સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. આજે આપણા બેન ગ્રાઉન્ડ 5 કરીને આવ્યા છીએ, તો એની સાથે આપણે વાત કરશું. કેમ કે યુટ્યુબ ઉપર આપણે શોર્ટ વિડીયો મૂક્યો તો તમારી બહુ બધાની કમેન્ટ પણ હતી, અને ઇન્સ્ટાગ્રામ પર આપણે વિડીયો મૂક્યો તો એમાં પણ બહુ કમેન્ટ હતી કે આપણે જાણવું છે ગ્રાઉન્ડ વિશે, કે આપણે ગ્રાઉન્ડ 5 કરવું છે 8:49 માં. તો કઈ રીતના 5 કરવું છે, મારી પાસે કઈ રીતના સંપર્ક થયો હતો, કઈ રીતના મારી પાસે રનિંગ કરવા આવ્યા હતા, મારી પાસે કઈ રીતના રનિંગ કર્યું હતું, રનિંગ કરીને પછી ન્યા કઈ રીતના બીટ કર્યું છે, વચ્ચે થોડી ઇન્જરી પણ આવી ગઈ હતી, રેસ કરીને કઈ રીતના રિકવર કર્યું છે. બધાને ઇન્જરી થતી જ હોય, રિકવર કરવું આપણે બહુ જરૂરી છે. રિકવર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુ આપણું રનિંગ થશે નહીં. તો આપણે પહેલા એ ફોકસ કરશું. પહેલા તો બેનનું નામ પૂછશું, પછી આપણે ધીરે ધીરે આગળ વધશું. મારું નામ પરમાર જાગૃતિ છે. હું સરને મતલબ સરનો તો કઈ કોન્ટેક્ટ નહોતો, પણ યુટ્યુબ પર 2-3 મેં વિડીયો જોયા હતા સરના. પછી મને એમ થયું કે નહીં, સર આગળ મારે રનિંગ કરવા જવું છે, સર સારું રનિંગ કરાવે છે. પછી સરનો કોન્ટેક્ટ કર્યો યુટ્યુબ પર. સરનો કંઈ કોન્ટેક્ટ તો ત્યારે નહીં થયો, ખાલી મેસેજ પર વાત થઈ. પછી ધીરે ધીરે 1-2 વિડીયો જોઈને ત્યાં જીમનું એડ્રેસ હતું, તો મેં ડાયરેક્ટ સર પાસે જીમ પર આવી ગયા. પછી કીધું સર મારે રનિંગ કરાવવાની છે. તો સર કે અત્યારે તો નહીં થાય. તો મેં કીધું તો પણ તમારે કરાવવાની છે, તમારી પાસે હું કરીશ રનિંગ. પહેલાં મેં જ્યારે રનિંગ કરી હતી ને ત્યારે મારી 11 સેકન્ડ પ્લસ થઈ ગઈ હતી, તો ત્યારે હું ફેલ થઈ ગઈ. અત્યારે હું પાસ થઈ ગઈ છું સરના કારણે. સર થેન્ક યુ સર. થેન્ક યુ. તો મા બાપને કહેવાનું હોય કે તમારો એટલો સપોર્ટ આપ્યો છે. અને બીજી વસ્તુ પ્લસ હું તમને બધાને કહેવા માંગુ છું કે આપણા ઘરનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે, બરાબર? ઘરેથી સપોર્ટ મળશે તમને તો તમે રનિંગ આગળ કરી શકશો. હવે ઘરેથી સપોર્ટ નથી ને તમારું મન છે તો તમે ગમે એટલું કરશો પણ તમે રનિંગમાં બીટ નહીં કરી શકો, કે ઘરે જાશો એટલે તમને એક ટેન્શન બીજું છે, બરાબર? હાઉસવાઈફ છો તો ઘરનું કામ કરીને છોકરા હાચવાના, છોકરા હાચવીને આગળથી આપણે કામ કરશું. એના પછી થોડું બીટ કરીને તમારી જો ફેમિલી સપોર્ટ આપશે ને તો પણ બધું એ રીતના તમે રનિંગમાં ફોકસ કરી શકો છો. અને બેને કીધું એ રીતના હું પેલા રનિંગ નહોતો કરાવતો, મારું પોતાનું જીમ છે, તો જીમ ચલાવતો મને જેટલું માહિતી હતી હું પ્રોપર રનિંગ કરવા જતો હતો ગ્રાઉન્ડ પર. તો ત્યાં મને જેટલા છોકરાઓ મળતા હતા એ લોકો મારા પાસેથી નોલેજ લઈને મારી સાથે રનિંગ કરતા હતા. તો ત્યારે મને એમ કીધું એને કે સર તમે એક યુટ્યુબ ચેનલ બનાવો. આપણી ઓલરેડી હિન્દીમાં ચેનલ હતી, રાહુલ પ્રજાપતિ ફિટનેસ. તો એ લોકોને મેં કીધું કે આપણે હિન્દીમાં છે, તો એમ કીધું કે હિન્દીમાં નહીં અને આપણે ગુજરાતીમાં એક પ્રોપર અલગથી ચેનલ બનાવો. તો મેં એક ગુજરાતીમાં ચેનલ બનાવી, ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31, જે તમે લોકો અત્યારે યુટ્યુબ ફેમિલીમાં જોઈન્ટ છો અને તમે લોકો રોજે જુઓ છો વિડીયો. તો એના માટે તો પહેલા તો થેન્ક યુ સો મચ કે આજે આપણા 10K આપણી યુટ્યુબ ફેમિલી પૂરી થઈ ગઈ છે. તમે છો તો હું છું, તો આપણે આગળ વધશું અને આપણે જ આગળ વધારવાની છે ચેનલ. તમારા માધ્યમથી આગળ વધારશું, ઇન્સ્ટાગ્રામ પણ આપણે આગળ વધારશું. તો બંનેમાં સબસ્ક્રાઇબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે આગળ વાત કરશું કે ગ્રાઉન્ડમાં તમે ગયા તો કઈ રીતના બધી પ્રોસેસ થઈ હતી ત્યાં, કે ગ્રાઉન્ડમાં આપણે પહેલા તમે અગાઉ કેટલા દિવસ પહેલા વયા ગયા હતા? હું અહીંયાથી 1 વાગે નીકળી ગયેલી આગલા દિવસે, અને ત્યાં 5 વાગે પહોંચી ગયેલી. પછી ત્યાં મને લેટ થઈ ગયું હતું, પણ ગ્રાઉન્ડ જોવા દે છે, પણ લેટ થઈ ગયું એ માટે ન જોવા દીધું. પછી અમે જ્યાં રહેવાની સુવિધા હતી ત્યાં, એટલે સુવિધા રહેવાની આ જે ગ્રાઉન્ડ વાળા જ કરી આપે છે સરકાર? હા, એ લોકો જ કરી આપે છે. સરકાર જ રહેવા અને ખાવા પીવાનું બધું ત્યાં. તો ખાવા પીવાની કોઈ પ્રાઇઝ રાખેલી છે કે પછી સરકાર તરફથી છે? સરકાર તરફથી નથી, પણ 35 રૂપિયા લીધેલા હતા. 35 રૂપિયા એટલે નોર્મલ પ્રાઇસ છે, મતલબ એમ. એટલે તમે માનો કે 2 કેન્ડિડેટ હોય કે પછી તમારી સાથે કોઈ આખી ફેમિલી આવી હોય તો બધાને જમવાનું આપશે કે બધાને બહારથી લાવવું પડશે? બધાને આપશે. પર ડિશ 35 રૂપિયા લાગે છે. એટલે પર ડિશ મિત્રો 35 રૂપિયા લાગે ને ખાવાનું શુદ્ધ મળશે. જે મેં તમને વિડીયોમાં સમજાવેલું છે તે ખીચડી કઢી છે કે ખીચડી દૂધ છે કે દાળ ભાત છે, એ જ વસ્તુ તમને ખાવાની મળશે. બીજું કોઈ વસ્તુ મિષ્ટાન એવું કઈ મળે છે કે ના? મતલબ સાદું ભોજન મળે છે 35 રૂપિયામાં. એકદમ આપણા ઘરનું હોય ને એવું જ હતું. એકદમ સારો ટેસ્ટ પણ સારો હતો ને એકદમ સારું હતું. અને જો અત્યારે મોસ્ટ ઓફલી જોવા જાય તો સ્વિગી કરો અને તમે કોઈ પણ વસ્તુ કરો તો પણ 150 થી 200 રૂપિયાનું તમે જમવાનું મંગાવી લેશો, બરાબર? તો એ ના કરવું અને એક શુદ્ધ ખાવાનું જ્યાં 35 રૂપિયાની ડીશ મળતી હોય તો એ જ ખાવું જરૂરી છે. કે અત્યારે શું લેવા એ ખબર આવે છે તમને કે આગળ જતા તમને રનિંગમાં બીજા દિવસે તમને પેટ ખરાબ ન થાય, તમારું વાતાવરણ સારું રહે, રનિંગમાં ફોકસ થાય. અને ખીચડી શું છે, એમાં ભાત આવે ને, ભાત એક કાર્બ્સ વસ્તુ છે. હવે આપણે મેટાબોલિઝમમાં જશું કે આ હું કહેવા માંગે સાયન્સમાં જઈએ તો કાર્બ્સ વસ્તુ એવી છે કે તમે જ્યારે કાર્બ્સ ખાશો ને તો એનર્જી વધારે મળશે. જ્યારે તમે રનિંગ કરશો ત્યારે એનર્જી વધારે મળશે કાર્બ્સમાં. એટલે એ લોકો ખીચડી ને દૂધ રાખે. તો ખીચડીમાં શું છે? કાર્બ્સ. અને એની આગળ મગની દાળ આવશે. તો મગમાં શું આવશે? પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ આવશે. તો તમારા શરીરના જે મસલ છે એ રાતે જ રિકવર થઈ જાય છે. સવારમાં જે દોડવાની એનર્જી છે એ વધી જશે, ડબલ થશે. અને મેં તમને કીધું કે ચોકલેટ ખાવી જરૂરી છે 5 સ્ટાર, બીજે કોઈ નહીં. તો તમે ખાધી હતી 5 સ્ટાર? સર મેં ચોકલેટ નહીં ખાધી, કેમ કે મેં પેલા ચોકલેટ ખાધેલી જ નહીં.
રાતના ખાધેલી? હા, રાતના હા, અને પેલા અંજીર મેં કીધેલું એ ખાધેલા? હા સર, મેં રેગ્યુલર તો હું 2 જ અંજીર ખાધી હતી, પણ કેમ કે વહેલું ઉઠવાનું હતું હા. તો મેં 4 થી 5 નંગ ખાધેલા. સવારે 1:30 વાગે તો ખાઈ લીધા એટલે હતા. પલાળેલા ખાધેલા કે પછી પલાળ્યા મેં રાત્રે જ ત્યાં પલાળી દીધા હતા. તો જે લોકો ગ્રાઉન્ડ પર અગાઉ વયા જાય છે એ લોકોને આપણે કઈ રીતના માહિતી આપશું કે આપણે અંજીર કઈ રીતના ખાવા જોઈએ? મતલબ મેં રાત્રે હું અહીંયાથી ક્લાસ ને એવું તો બધું સાથે જ લઈ ગયેલી મને, અને રાત્રે પલાળી દીધા હતા. હા. અને સવારે જ્યારે હું ઉઠી ત્યારે મેં 4 થી 5 નંગ ખાઈ લીધા હતા. અને પછી જ્યારે રનિંગ કરવાનું થોડી વાર હતી ત્યારે મેં પાણી પીધેલું હતું. એટલે અંજીરનું જ પાણી પી લીધું હા, હતું? અંજીરનું જ અંજીરનું જ પાણી પી હા. લીધું. તો મિત્રો તમારે પણ જો એનર્જી એક વધારે લાવવી હોય ને મજબૂત કાપ્સ બનાવવા હોય ને શરીર કડક કરવું હોય, સ્નાયુ ખુલી જાય અને રનિંગમાં ફાસ્ટ કરવું હોય તમારે, તો અંજીર 4 અંજીર કે 5 અંજીર તમે લઈને જાઓ, 1 ગ્લાસમાં પલાળી દો, અને એ અંજીર પલાળ્યા પછી તમારે સવારમાં એને કન્ઝ્યુમ કરવાના છે નહીના કોઠે, મતલબ હા, બ્રશ સર. કર્યા વગર ઈ તમારે હા, કન્ઝ્યુમ હા. કરવાના. પછી તમે પાણી જો હારોર પીવું હોય તો પણ વાંધો નથી, અને અડધી કલાક ગ્રાઉન્ડની વાર હોય ત્યારે પીવો તો પણ વાંધો નથી. અને બેસ્ટ ઓપ્શન, જ્યારે તમે અંદર પેલો ગેટ પસાર કરો છો અને બીજા ગેટમાં જવાનું હોય ત્યારે 5 રૂપિયાની 5 સ્ટાર ચોકલેટ ખાઈને જઈ શકો છો, અને 2-3 ચોકલેટ હારોર લઈને જાજો, જેથી તમારું ગ્રાઉન્ડ પૂરું થાય પછી તમને ક્રેમ્પ ન આવે. ક્રેમ્પ ક્યારે આવશે? તમારા શરીરમાં સુગર ઘટશે ત્યારે ક્રેમ્પ આવી જશે. જે આપણા શરીરમાં ક્રેમ્પ આવે ને દુખવા મળે છે વધારે પડતું, અને એ ક્રેમ્પ ક્યારે ખબર પડશે? એક જગ્યાએથી મસલ ખેંચાઈ જશે. જ્યારે તમે લોકો એમ કહો છો કે દુખે છે બહુ, હું એક્સરે કરાવવા જાઉં છું, તો એક્સરે નીકળવામાં કાંઈ આવતું નથી. મસલ ફાઈબર જ્યારે તૂટી જાય એ એક ક્રેમ્પ થઈ ગયો, બરાબર? હવે અમારી જે જીમની ભાષામાં કહીએ તો ક્રેમ્પ કહેવાય એને, કે મસલ ફાઈબર ફાટી ગયું. હવે મસલ ફાઈબર જ્યારે રિકવર કરવો, ફાટે એટલે એને જ્યાં સુધી તમે આરામ નહીં આપો, પ્રોપર આરામ, પ્રોપર દવા, ટેબ્લેટ, એ બધી વસ્તુ નહીં લો, જ્યાં સુધી ખાવામાં ફોર નહીં પડે ને ત્યાં સુધી મસલ રિકવર નહીં થાય. તો મસલ રિકવર કરવા માટે પ્રોટીન વાળી વસ્તુ ખાવી જરૂરી છે. તો પ્રોટીનમાં શું આવશે? પનીર છે, સોયાબીન છે, રાજમા છે, મગ છે, ચણા છે, આ બધી વસ્તુ પ્રોટીનમાં આવે, અને એની સાથે કાર્બ્સ અને મિનરલ્સ બધી વસ્તુ મળે છે. એ ખાવાથી વજન વધે પણ અને ઘટે પણ. પણ કઈ રીતના ખાવું એ એક વસ્તુ નોલેજ વાળી વસ્તુ છે. જો વધારે વજન હોય તો ઓછી માત્રામાં ખાવું જરૂરી છે, ઓછો વજન હોય તો હાઈ અમાઉન્ટમાં ખાવ તો પણ કઈ વાંધો નથી. અને હાઈ અમાઉન્ટમાં ખાવ એટલે તમારે બાફીને ખાવું બહુ જરૂરી છે. કાચી વસ્તુ ક્યારે પણ ખાવી નહીં, પનીર સિવાય. પનીર તમે કાચું જો તમને ભાવતું હોય તો તમે ખાઈ શકો છો. પનીર ડાયજેસ્ટ થવાના વાર લાગે તો ગમે ત્યારે ખાઓ. તો માનો કે આજે તમે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ને કાલે તમારો વારો, તો બપોરે પનીર ખાઈ અને આરામ કરો, કે પછી રાતે પનીર ખાઈ લો. એ સ્લો ડાયજેસ્ટ હોય, જેમાં કેફીન પ્રોટીન આવે. કેફીન પ્રોટીન શું કરે? જ્યારે આપણી બોડી છે કેટાબોલિઝમમાં જશે એટલે ધીરે ધીરે પ્રોટીન કન્ઝ્યુમ કરશે, બરાબર? તો ધીરે ધીરે જેટલું પ્રોટીન આપણા શરીરમાં જશે ને તો સવારમાં મસલ રિકવર. કેમ કે 2 દિવસથી આપણે રેસ્ટ કરીએ છીએ તો મસલ ફાઈબર ભૂખ્યું થઈ ગયું છે. હવે એને ખાવું છે પ્રોટીન. તો પ્રોટીન જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી રિકવર થશે નહીં મસલ. તો મસલ એક જ વસ્તુ છે કે પ્રોટીન વાળી વસ્તુ ખાજો તો જ રિકવર થાય છે, નકર રિકવર ક્યારેય નહીં થાય. જો આપણા પેલાને પેઢી હતી ગરડા, એ લોકો ગામડે આપણે અત્યારે પ્રોટીન બધા કરે છે, તો શું લેવા પ્રોટીન કરે છે? એક તો વસ્તુ સારી મળતી નથી, એક ઓરિજિનલ વસ્તુ મળતી નથી. ગામડે શું હતું? ઘી ખાતા, તો એમાં નેચરલી ફેટ મળી જતું. બધા એમ કે ઘી વધારે ખાવાથી કોલેસ્ટ્રોલ વધે, પણ કોલેસ્ટ્રોલ ક્યારે વધે? તમે એક ડુપ્લિકેટ વધારે ખાશો, 1 ચમચની જગ્યાએ 5-6 ચમચી ખાઈ જાઓ ઘી, ત્યારે કોલેસ્ટ્રોલ વધશે. અને તેલ પણ એવું જ છે, સિંગ તેલ ખાવ કે ગમે તે ખાવ, સિંગ હેલ્ધી છે, હેલ્ધી ફેટ મળે છે એમાં, પણ વધારે અમાઉન્ટમાં ખાજો તો શરીરને નુકસાન જ છે, બરાબર? તો વધારે અમાઉન્ટમાં ક્યારે પણ ખાવું ન જોઈએ. નો પનીર ખાવું કે આ સોયાબીન કે કોઈ વધારે અમાઉન્ટમાં ખાવું જરૂરી નથી. જે આપણા શરીરને જરૂરી છે એટલા જ અમાઉન્ટમાં ખાવું બહુ જરૂરી છે. વધારે ખાશો તો તમને નુકસાન જ છે. જ્યાં તમે હેલ્ધી ખાઓ કે ખરાબ ખાઓ, કોઈ પણ વસ્તુ, માનો કે પીઝો તમે ખાધો તો 1 સ્લાઇસની જરૂર છે, તમે ઢૂસી પૈસા આપ્યા તો પૂરેપૂરા ખાઈ જશો, તો એ હેલ્ધી નથી, બરાબર? એની કરતા તમે ઘરે લાવો, બધા 1 સ્લાઇડ ખાઓ, કોઈ વાંધો નથી. એમાં તમારું પેટ ભરાઈ જ જવાનું છે. પણ આપણી જીભને સંતોષ આપવા માટે આપણે જોશું છે કે ભાઈ પૈસા ખર્ચ કર્યા છે તો ખાવું પડશે, બરાબર? કેમ કે એ વસ્તુ મોંઘી છે. તો એ પૈસો બસાવીને તમે કાજુ બદામ ખાઓ તો વાંધો શું છે તમને? કાજુ બદામ જ્યારે ખાશો તમે તો શરીરમાં તમારું બહુ રિકવર થશે, બરાબર? હેલ્ધી ફેટ જે છે ને એ કાજુ બદામમાં જ મળવાનું છે. અખરોટ છે, કાજુ છે, બદામ છે, કાળી કિસમિસ છે, અંજીર છે, આ બધી વસ્તુ ખાવી બહુ જરૂરી. પિસ્તા ખાવા જરૂરી છે. પિસ્તાથી માંડીને આ બધું કીધું ને, હેરથી માંડીને આંખ, અંદરની આંખના નંબર કાઢશે, ધીરે ધીરે આખું શરીર હેલ્ધી રાખશે. કોઈ જાતના ડાઘા નહીં રહેવા દે, પિમ્પલ્સના ડાઘા નહીં થાય, આ બધી વસ્તુ બહાર કાઢશે. અને સવારમાં ગરમ પાણી પણ પીવું બહુ જરૂરી છે, ત્યારે થશે, ત્યાં સુધી નહીં થાય. હવે આપણે વાત કરશું અંદર ગ્રાઉન્ડની, કે ગ્રાઉન્ડમાં કઈ રીતના પ્રોસેસ છે. ત્યારે તમે ગ્રાઉન્ડમાં ગયા, પેલા ગેટમાં ગયા એટલે પેલા ગેટમાં તો તમને બેગ બીજા ગેટમાં મેકવા દીધી છે.
હર જગ્યાએ બે જ ગેટ હતા કે પેલો ગેટ જ હતો તમારે? બે ગેટ હતા, એમાં બેગ કે સ્વેટર કે એવું કઈ અંદર લઈ નહીં જવા દે, બહાર જ બધું જે પેલા ગેટમાં જ? હા પેલા ગેટ, પેલા ગેટમાં પેલા ગેટમાં બહારથી જ તે એન્ટ્રી કરવી, ત્યાંથી જ તે બસ સ્વેટર ને બેગ ને બધું બહાર બહાર મૂકવા દે છે. હા. પછી આપણું જે કોલ લેટર અને આધાર કાર્ડ હોય, અને કોલ લેટરમાં કેવું હતું, જે આપણે કોલ લેટરની અંદર જે આપણું નામ હોય, એડ્રેસ હોય, એ જ આપણું મતલબ આધાર કાર્ડમાં એવું હોવું જોઈએ, અલગ અલગ ના હોવું જોઈએ. તો મિત્રો આ વસ્તુ તમારે ખાસ સાંભળવાની છે. જોજો કે આધાર કાર્ડમાં અને કોલ લેટરમાં, માનો કે લાયસન્સ હોય, કોઈ બેન પાસે લાયસન્સ છે તો લાયસન્સમાં સેમ નામ હશે, કોલ લેટરમાં છે તો ચાલશે કે ખાલી આધાર કાર્ડ જ જોઈશે? ના ના, આધાર કાર્ડ એવું કઈ નહીં, પણ કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ પણ સરકારી એક પ્રૂફ જોવે અને કોલ લેટરમાં નામ હોય એ જ જોવે. હા એ જ. તો આ વસ્તુ તમે ક્યારેય ભૂલતા નહીં. કોલ લેટરમાં જે નામ છે એ જ વસ્તુ આધાર કાર્ડમાં હોય એ વસ્તુ સાથે લઈ જજો. એવું લાગે તો મેરેજ થઈ ગયા હોય તો મેરેજ સર્ટી પણ સાથે લઈ જઈએ, એ પણ માંગે છે ત્યાં. હા, અને કોલ લેટરમાં ફોર્મ ભર્યું તેમાં તો જૂનું કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું. જૂનું ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું ને બતાવવા. જૂનું આધાર કાર્ડ હશે તમારી પાસે? જૂનું આધાર કાર્ડ નથી તો તમારી પાસે સ્કૂલ લિવિંગ સર્ટી તો હશે ને? સ્કૂલ લિવિંગ સર્ટીમાં તમારા પપ્પાનું નામ લખેલું છે તો એ પણ લઈ જવું જરૂરી છે. અને મેરેજ સર્ટી કઢાવેલું છે તમે તો એ પણ આરોલ લઈ જજો, કેમ કે બીજા ઓનલાઈન આધાર કાર્ડ નાખશે ને તો નામ તમારું આવશે, બરાબર? અને કોલ લેટરમાં પેલું નામ છે તો કોલ લેટરમાં આપણે જ્યારે સ્કૂલ લિવિંગ સર્ટી બતાવશું તો એમાં નામ મેચ થઈ જશે. તો ન માંગે તો આપણા ભાગ, બાકી માંગે તો મેરેજ સર્ટી આપી દેવાનું કે અમારી પાસે ટાઈમ નહોતો કે આ રીતના ગમે એ વાત કરી દેવાની. તે પછી અમે ગામડેથી અહીંયા આવ્યા છીએ, હજી તો હમણાં કરાયું નથી. એ રીતના રિક્વેસ્ટ થી વાત કરવાની, પ્રેમથી વાત કરશો તો બધું થશે. ગુસ્સાથી વાત કરવી નહીં ક્યારે. એક વસ્તુ ધ્યાન રાખવાની, ગુસ્સાથી વાત કરશે તો કોઈ વસ્તુ નહીં જાય. એ લોકો ઘરે જ કાઢી મેકશે કે ભાઈ જા નથી, બરાબર? તો આટલી બધી મહેનત કરી હોય આપણે 6-7 મહિનાથી, સવારમાં 5 વાગે જાગીને મહેનત કરતા હોય તો ન્યા શાંતિથી એક દિવસ છે આપણી પાસે, એક દિવસ શાંતિથી વાત કરવાની છે, બરાબર? એક વખત વર્દી પહેરાઈ ગઈ પછી આપણે જ છીએ બધા, પછી આપણામાં એનો ગુસ્સો આપણામાં આવવાનો જ છે. ઝેરોક્સ લઈ જવાની, ઓરિજિનલ લઈ જવાનું, બે પણ લઈ જાવ તો ચાલે. ત્યાં આપણે ગ્રાઉન્ડ ની અંદર ઝેરોક્સ લઈ જવાનું, બે લઈ જવાનું. ઓરિજિનલ જ જોશે તો ઓરિજિનલ જ લઈ જવાનું. ના, સાથે આપવાની જરૂર નહીં, પણ એવું લાગે તો સાથે આપવાની જરૂર નહીં. જો એને માંગશે ને તો એને ગ્રાઉન્ડ માંથી બહાર આવવા દેશે, આવવા દેશે, આવવા દેશે. ગ્રાઉન્ડ માંથી બહાર તમને ઓલરેડી લેવા આવવા દેશે તો કોઈ જાતનો વાંધો નથી, એમાં કઈ ટેન્શન જ નથી. નહીં લઈ જવાનું, કેમ કે જે કઈ લઈ જશો એ આપણે સાથે લઈને જ રનિંગ કરવાની છે. ત્યાં કોઈ વસ્તુ હાચવશે નહીં કોઈ. હા, કોઈ નહીં. પણ જો તમે છડ્ડો પહેરો ને તો પોકેટ વાળો છડ્ડો પહેરવાનો, જેથી આપણી વસ્તુ આપણી પાસે રહે. અને એક પ્લાસ્ટિકની જબલું કે નાની બેગ લઈ જવાની, આપણો જે કોલ લેટર હોય બરાબર વીટીને આવી જાય, આધાર કાર્ડ કે કોલ લેટર, આપણો પસીનો એમાં ન લાગે, બગડે નહીં, બરાબર? તો એ રીતના આપણે એક થેલી લઈ જવી જરૂરી છે. મેં આવી રીતના લીધેલી. હા, તો આવી એક થેલી લઈ લેવાની અને આપણને જ યાદ રહેવું પડે કે કોલ લેટર આપણો ક્યાં મેક્યો છે. કોઈને દેવાનો તો છે જ નહીં ઓલરેડી, પણ આપણે આપણી રીતના રાખવાનો છે. તો હવે જયારે કોલ લેટર તમે એ લોકોને જમા કરાવ્યો, માંગ્યો, તો એની પ્રોસેસ શું હતી? સૌ પ્રથમ તો પેલા અંદર લઈએ, આપણો કોલ લેટર, આધાર કાર્ડ બંને ચેક કરશે, જોશે. પછી આપણી તપાસી કરશે. પછી અંદર આપણે થોડી વાર બેસાડશે, 5 મિનિટ જેટલું બેસાડે, લાઈન ટુ લાઈન બેસાડશે. અને પછી શ્રેષ્ઠ નંબર આપણે અલગ અલગ, મતલબ એવું નહીં ક્રમ વાઇઝ જ હોય. અમુકને 2 નંબર હોય, અમુકને 25 નંબર હોય, અમુકને અલગ અલગ નંબર આપણને પહેરાવે. પછી ચીપ આપણા પગ પર બાંધશે. ચીપ પહેર્યા પછી આપણને કઈ પણ જગ્યાએ જવા નહીં દે, વોશરૂમ છે કે કઈ પણ જગ્યાએ, એ લાઈન ટુ લાઈન જ આપણે આગળ જવાનું છે. પછી આપણને ચીપ પગમાં પર બાંધશે અને પછી આપણને આગળ લાઈન ટુ લાઈન આપણને બેસાડશે. 25-25 ની લાઈન કરશે, જેટલી પણ હશે એમ 25-25 ને 25-25. અને પછી આપણું નામ જે શ્રેષ્ઠ નંબર હોય એ જ નામથી આપણને બોલાવશે. આપણું જે નામ છે એ નામથી નહીં બોલાવે, જે આપણે જે નંબર આપણને આપ્યો છે એ જ નામ બોલાવશે. પછી લાઈન ટુ લાઈન જે નામ હોય અને જે શ્રેષ્ઠ નંબર હોય એ પ્રમાણે બોલાવશે. અને પછી એટલી બધી લાંબી કાંઈ પ્રોસેસ છે જ નહીં, બેસાડશે અને ડાયરેક્ટ રનિંગ ચાલુ કરાવી દેશે, લાઈન પર ગોઠવી દેશે ત્યાં. અને ધીમે ધીમે બધાને બોલાવી અને રનિંગ ચાલુ કરાવી દેશે. અને બધાનું એમ કહેવાનું છે કે 200 જણા એક સાથે દોડાવ, તો એ વસ્તુ સાચી છે કે કઈ રીતના? કેમ કે બધા ગ્રાઉન્ડ પર અત્યારે કોઈ ગયા નથી. જે લોકો ફેલ થઈને આવે છે ને એ લોકો અફવા વધારે ઉડાડે છે. જે લોકો ફેલ થાય છે તે જ, જે પાસ થાય છે એ લોકો તો સાચું જ કહે છે કે ભાઈ એટલું બધું કઈ ઈઝી છે, કોઈ જાતનું ટેન્શન નથી. અને જે પાસ થાય છે એ લોકોને જે ફેલ થઈ ગયેલા એમ કે તારાથી થઈ જાય છે એટલે તને ઈઝી લાગે, પણ તમે લોકો મહેનત કેમ નથી કરતા? જો તમારાથી ફેલ થયા તો તમે લોકો મહેનત કેમ કરતા નથી? તમારે મહેનત કરીને પાસ ન થઈ જવાય? એ લોકો આ બેન પાસ થયા છે, બરાબર? તો 7-8 મહિનાની એની પ્રેક્ટિસ હતી
તો એ 5 થયા છે, પણ એટલી બધી આપણે પ્રેક્ટિસ કરી પણ નથી. આપણે ઓલમોસ્ટ કેટલા મહિના થયા? 4 થી 3 મહિના જેટલી. 4 થી 3 મહિના પ્રેક્ટિસ કરી, એમાં વચ્ચે આપણે ઇન્જરી થઈ ગઈ તો આપણે કમસે કમ 15 કે 16 દિવસ રેસ્ટ કર્યો. હા, રેસ્ટ કર્યો. જો આ મસલ રિકવર ક્યારે કર્યું હતું આપણે? જ્યારે મસલ એનું જે મસલ ફાટી ગયું હતું ત્યારે એક્સરે પણ કઢાવ્યો હતો, એમાં કાંઈ નહોતું આવ્યું. પણ દવા અને રિકવર અને બેડ ઉપરથી ઉતરવાની પણ ના પાડી. જ્યારે આપણું મસલ રિકવર થયું તો બધાને ખાસ વિનંતી છે કે દોડો તો એક શાંતિથી હરખું દોડો. અને જો હું એવું નથી કહેતો કે કોચ રાખવો જરૂરી છે, પણ સચિન તેંડુલકર છે, એની પાસે પણ કોચ છે. એની પદે પૂછવું આવે જ છે, પણ એની પાસે કોચ છે. હું પોતે જીમ ટ્રેનર છું, મારી પાસે પણ કોચ છે. મારી પાછળ ઉભો રહેવા વાળા માણસ છે. શું લેવા કે મને મારી બોડીની ખબર નથી. હું બાયસેપ મારું છું તો મારી બોડીની ખબર નથી કે બ્રેકલિયા મસલ કયું છે. હવે આ મસલ તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય, બાયસેપના આ મસલ શું કયું છે, આ બ્રેકલિયા મસલ છે, બરાબર? તો આ કયું મસલ ક્યાંથી આવે છે એ તમને ખબર નથી, બરાબર? કેપિલા કોને કહેવાય એ તમને ખબર નહીં હોય. કેપિલા વસ્તુ એવી છે આપણા શરીરની પાછળ આવે, એ જરાક પણ મિસ્ટેક થી ભાંગી ગયું ને તો આખી જિંદગી ઘરે બેસવાનું રહે, એ રિપેર ન થાય ક્યારે. તો નાની નાની વસ્તુ જો મોસ્ટ ઓફલી ભૂલ હોય ને એ સુધારે કોણ? કોચ. પાછળ જે આપણી પાછળ ઉભા હોય એ વસ્તુ સુધારે છે, બીજું કોઈ સુધારી શકશે નહીં. તો બધાને હવાબાજીમાં એમ હોય કે કોચ રાખવા નહીં, 5 થઈ જાય, આપણું 5 થઈ જાય તમારી કિસ્મત, તમને કાંઈ થવું નહીં ગ્રાઉન્ડમાં, એ તમારી કિસ્મત કહેવાય. બાકી એક કોચ વસ્તુ એવી છે કે તમને એક નેચરલી બધી વસ્તુ આપે. હવે તમે એટલું ભણ્યા છો તો તમે સ્કૂલમાં ગયા તો ભણ્યા, બાકી ઘરે બેઠા બેઠા તમે 5 કરી લે નહીં ને, એ વસ્તુ જોવાની છે ને. હવે આપણે મા બાપ છે, આપણને મોટા કરવામાં એ લોકો આપણે કેટલી વસ્તુ ખવડાવી છે, આપણને હાચવા છે, આંગળી પકડીને લઈ ગયા છે બધી જગ્યાએ, તે મોટા થયા છીએ આપણે. એમને તો થયા નથી, આપણે મેચ્યોર થઈ બન્યા છીએ ને. બાકી તો એમ ન કીધું ભાઈ જન્મી ગયા છે છોડી દેવાને, હવે ત્યાં ખાધા પીધા મોટા થઈ જશે, હવે તો થતા નથી કોઈ. તો એ જ વસ્તુ માહિતી જોવાની છે કે કોચ રાખો તમે. ઓછા સમયમાં તમારે રનિંગ પૂરું કરવું હોય અને ફર્સ્ટ ટાઈમમાં જ 5 કરવું હોય તો આ વસ્તુ બહુ જરૂરી છે, કોચ રાખવા. તમે જ્યારે પહેલી વખત એક્ઝામ દેવા ગયા ત્યારે રનિંગમાં અને મારી પાસે આવ્યા એ રનિંગમાં કેટલો ડિફરન્સ પડ્યો તમને? જ્યારે મેં પહેલી વાર રનિંગ કરીને ત્યારે મેં એટલી બધી પ્રેક્ટિસ તો કરી જ નથી. હું મારી રીતે દોડતી, મતલબ 2 રાઉન્ડ થઈ પછી રૂકી જતી, મારી રીતે જ હું રનિંગ કરતી. ત્યારે મારે એમ થયું હું દોડી તો ગઈ પણ મને વચ્ચે શ્વાસ બહુ ચડી ગયેલો, 2-3 વાર રૂકી પણ ગયેલી. એના કારણે મારે સેકન્ડ વધી ગયેલી. અને આ વખતે મેં પ્રેક્ટિસ પણ તમારા કારણે જ અને મારા હસબન્ડનો પણ ફૂલ સપોર્ટ હતો, એમના કારણે મારી પ્રેક્ટિસ પણ સારી રહી. અને વચ્ચે ત્યાં અહીંયા તો મને શ્વાસ ચડેલો જ નહીં, પણ ત્યાં ધૂળ બહુ ઉડતી એના કારણે મને થોડો શ્વાસ ચડેલો હતો. અને ત્યાં રનિંગમાં એવું હતું કે હું સ્ટેપ મારો ઓછો, પહેલા 2 રાઉન્ડમાં સ્ટેપ મારા ઓછા ખોલતી, પણ ત્યાં મેં છે ને બહુ મતલબ લોકો છોકરીઓ વધારે રનિંગ આડી આવતી, તો ત્યાં છે ને આપણી મિનિટ પણ વધી શકે, તો એના કારણે મેં મારા સ્ટેપ પણ વધારી દીધેલા. હવે અમારે એમ સમજાવવાનું છે બધાને કે આપણે જે ગ્રાઉન્ડમાં દોડતા હતા તો જે લોકો વચ્ચે આવે છે એને બીટ કઈ રીતના કરવા જોઈએ આપણે, જેથી આપણું ગ્રાઉન્ડ સરળ સમયે આપણું 5 થઈ જવા માંગે એમ? સૌપ્રથમ તો આપણે જે ચેસ્ટ નંબર આપણને પહેરાવે તો ફર્સ્ટ નંબરથી જ ચાલુ કરે, એમ 4 લાઈન કરે, 50-50 મતલબ લાઈન કરે, ચેસ્ટ નંબર પ્રમાણે લાઈન કરે. મારો નંબર 32મો હતો અને પેલી જ લાઈન પેલા એવું નહીં બધાને એક સાથે રનિંગ કરાવે, જે પેલી લાઈન હોય એ લાઈનને ફર્સ્ટ નંબરને પેલા ધીમે ધીમે રનિંગ ચાલુ કરાવે, એની પાછળની જે લાઈન હોય એ જતી, પછી બીજા નંબરની લાઈન જાય, પછી ત્રીજા નંબરની લાઈન જાય, એમ ધીમે ધીમે ચાલુ થાય. એટલે જે છેલ્લી નંબરની નથી 1 રાઉન્ડ તો કમ્પ્લીટ લાગી ગયેલો બધાને. અને પછી ધીમે ધીમે બધા 3 રાઉન્ડમાં બધા ભેગા થઈ જાય છે. અને મારો જે મેં 1 રાઉન્ડ પૂરો કર્યો ત્યારે તો એટલી બધી ટ્રાફિક નહીં, પણ જ્યારે હું બીજો રાઉન્ડ મેં ચાલુ કરતી હતી ને ત્યારે ટ્રાફિક થઈ ગયેલી. એટલે એમાં છે ને આપણે શું કરવાનું, સ્પીડ આપણી વધારી જ દેવાની, કેમ કે બધા લોકો આડા આવે કે નહીં, તો આપણે સ્પીડ તો વધારી જ દેવાની. ધીમે ધીમે તો દોડવાનું જ નહીં, આપણે સ્પીડ વધારી જ દેવાની ઓટોમેટિક. એકબીજાને બીટ કરતું જવાનું. એ આપણી પાસે જે ગ્રુપ આવી જાય ને તો ગ્રુપને બીટ કરીને આગળ થોડીક વધારે સ્પીડ કરી નાખો. ગ્રુપ એક આવી ગયું હોય તો વધારે સ્પીડ કરીને થોડુંક આગળ જતું રહેવાનું. અને બીજી વસ્તુ કે માનો કે જો આમાં તો આપણે જે હું અત્યારે મારા નોલેજ પ્રમાણે કહું છું એમાં આપણે થોડુંક ધ્યાન આપશું અત્યારે કે પહેલો રાઉન્ડ તમે પૂરો કર્યો પછી બીજા રાઉન્ડમાં માનો કે તમારી એનર્જી થોડીક ઓછી થઈ છે, તો જે તમે પહેલો રાઉન્ડ પૂરો કર્યો એની પછી જે પહેલો રાઉન્ડ જે પેલા પૂરો કરે છે ને તો અમુક લેડીઝોને કેવી ટેવ હોય કે ફટાફટ ભાગો, પહેલો બીજો રાઉન્ડ ફટાફટ ભાગે, ત્રીજા રાઉન્ડ થી હાવ પૂરું થઈ જાય, ચોથા રાઉન્ડમાં બહાર જ નીકળી જાય છે. અમુક વિડીયો આપણે જોઈએ છે કે ચોથો રાઉન્ડ કે ત્રીજો રાઉન્ડ હાફ થાય પછી હાલવા મળે છે. એ લોકોને તો ખાસ વિનંતી કે પેલા બહાર નીકળી જવું, બહાર નીકળવું બહુ જરૂરી છે. એક તો એને વાગશે, પોતાનો જે પાછળ છે એનો સમય ઓછો થશે,
બરાબર. જો આ બહાર નીકળી જાય તો સમય ઓછો થઈ જાય. બાકી એ લોકો જયારે વચ્ચે આવે છે તો એક એક સેકન્ડ હાટું રહી જાય. જે લોકો પાછળ જે દોડતા હોય એને અફસોસ થાય, બરાબર. અને આપણે કોઈને નડવાનું નથી. જો આપણે નડશું તો આપણને ઉપરવાળા જોવે છે, બરાબર. બીજું કોઈ જોવે ન જોવે કાંઈ નહીં, ઉપરવાળા જોવે છે. નડશું તો આપણને નડવાનું છે, કોઈ રૂપે પણ આપણને નડશે. તો એ વસ્તુ તો કરવી નહીં. એવું લાગે તો રનિંગ ના થતી હોય તમારાથી, સ્વેચ્છાએ બહાર આવી જાઓ. અંદરની સાઈડ આપણને આપેલી છે જગ્યા, તો સ્વેચ્છાએ અંદરની સાઈડ વયું જવાનું. બાકી આપણે લોકોને તો 5 કરવાની છે. આપણું રનિંગ જોઈને આપણને ખબર છે કે આપણું રનિંગ થઈ જશે. પણ બીજો રાઉન્ડ તમારો આવ્યો તો જે તમે પહેલો રાઉન્ડ પૂરો કર્યો ને તો બીજા રાઉન્ડમાં પબ્લિક જોરથી ભાગવાની છે, તો તમને એમ થાય છે કે આ શું થઈ ગયું ઘડીકમાં, બરાબર. ત્રીજો રાઉન્ડ તમે બીજો રાઉન્ડ પૂરો કરતો તો ત્રીજા લોકો આવી જશે. એટલે એવું નહીં માનવું કે આપણા 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે તો બીજાના કેમ 2 રાઉન્ડ થયા, કેમ કે છેલ્લે દોડે છે ને. તો આપણે એક જ ધ્યાન રાખવાનું કે આપણા રાઉન્ડમાં જે દોડતા હતા પેલા એના એક કેન્ડિડેટ આપણે ગોતી લેવાનું, એને એક લેડીઝ ગોતવાની આપણે કે કયું ફાસ્ટ ભાગે છે. મેં પેલા આના પેલા વિડીયોમાં આપણે સમજાવેલું, ગ્રાઉન્ડમાં સમજાવેલું કે કયું ફાસ્ટ ભાગે છે એને ગોતો તમે, એની સાથે પગ મિલાવીને ભાગો, તમારું ગ્રાઉન્ડ ઈઝી પાસ થઈ જશે. તમે પણ એ રીતના કર્યું? હા સર, મેં એવી જ રીતના કરું. એમાં જે પહેલું રાઉન્ડ મેં રનિંગ કર્યું ત્યારે તો એટલું બધું ટ્રાફિક નહીં નહોતું, પણ જે બીજા રાઉન્ડમાં ટ્રાફિક થઈ ગયેલું તો ત્યાં સ્ટાફ પણ બહુ સારો છે, ફૂલ સપોર્ટ કરે. જો જે એક રનિંગ સારું કરતું હોય ને તો એમને કહે બેટા તું ભાગ, તારે છેલ્લી વાર જ ભાગવાનું છે, પછી નથી ભાગવાનું. તો એક 28 નંબરનો મતલબ બેન્ચ હતી, બેન્ચ નંબર 28 નંબરનો હતો. હા, તો મેં એની સામે તો નહીં જોઈ, પણ ખાલી એક 28 નંબરે મેં જોયેલા. એ બહુ સારી રનિંગ કરતી હતી. તો મેં એનું સ્ટેપ જોયા તો એની સાથે સાથે જ મેં એની સાથે સાથે સ્ટેપ ચાલુ કરી દીધા. જ્યાં સુધી એની રનિંગ કર્યું ત્યાં સુધી એની પાછળ હું એની સાથે, એની પ્રેક્ટિસ બહુ હતી, મારી કરતાં પણ એમની પ્રેક્ટિસ વધારે હતી. એની સાથે સાથે જ હું રનિંગ ચાલુ કર્યું. અને જ્યારે મેં 3 રાઉન્ડ પૂરા કર્યા, 3નો અડધો રાઉન્ડ પૂરો કર્યો અને જ્યારે થોડું 50 મીટર જેટલું દૂર હતું ને ત્યારથી તો મેં સ્પીડ મારી, સ્પીડ જે આપણે સ્પ્રિન્ટ મારીએ છીએ એ સ્પ્રિન્ટથી હું આગળ વહી આવી. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. જોયું મેં તમને પેલા પણ કીધેલું ને, જ્યારે ગ્રાઉન્ડ આપણે 5 કરવું છે, આની પેલા આપણે જે બેન 5 થઈને આવ્યા એને પણ આપણે સમજાવેલું, એ લોકોને પણ એ રીતના જ કર્યું. એક લેડીઝ એવી ગોતવાની કે 3 રાઉન્ડ સુધી આપણે હારો રોવી પડે. 3.5મો રાઉન્ડ લાગે પછી આપણને એમ લાગે કે આપણે સમય હજી આની કરતા ઓછો કરવો છે, પછી સ્પ્રિન્ટ મારી ગયો ને હારો, એને પછી કહો કે આવો તું પાછળ, હવે હું જાઉં છું આગળ. એને પણ ખબર ન પડવી પડે કે આ કઈ રીતના ભાગે છે. એની સાથે તો ભાગવાનું જ છે, કેમ કે આપણી તૈયારી સારી છે, બરાબર. એની પણ તૈયારી સારી જ હશે. જો જે લોકો આપણી સાથે ભાગી શકતા હોય, આપણી તૈયારી સારી, જો એની તૈયારી સારી હોય તો જ ભાગવાને ને. તો એને બીટ કરવા માટે છેલ્લે તમારે એને મનોબળ આપવું પડે. જ્યારે તમે રાઉન્ડ બરાબર દોડશો ને બંને, માનો કે તમે બહારના છો, આપણે અહીંના છીએ, તમે બંને બરાબર દોડો છો, તમે બંને બરાબર જો સાથે દોડતા છો ને તો તમારું એક મન મળી ગયું, બરાબર, પગ મળી ગયા. તમારે શું થઈ ગયું કે આપણે બંને સાથે 5 કરશું. ભલે તમે બોલતા ન હોય એક સાથે, ખબર પણ નથી ક્યાંના છો, પણ તમારું મન એમ જ છે કે એક સાથે પૂરું કરશું. પણ એ મનને આપણે મારીને જે 3.5મો રાઉન્ડ હોય એને 4થા રાઉન્ડમાં 200 મીટર બાકી હોય ત્યાં સ્પ્રિન્ટ મારી દેવાની. એને પણ ખબર ન પડવી પડે, એને આગળ જવાની દેવાનું. એક એક રાઉન્ડમાં બીટ કરવાનું, છેલ્લે એક એક સેકન્ડ બીટ કરવાની, અને 1 સેકન્ડ પણ બાકી રહેવી ન પડે. આપણા જેટલા કેન્ડિડેટ ગયા છે એમાં એક ફેલ જ થયા છે ખાલી. જે શરૂઆતમાં પેલા ગયા અને પેલા બેન જાડા હતા એ 2 જ ફેલ થયા છે. એનું પ્રિપેરેશન થોડી નહોતી એના માટે, પણ એની પછી જેટલા આપણે ગયા છે એ બધા 5 જ થયા છે. અને આપણી પ્રિપેરેશન હજી પણ સારી છે. એની પછી હાર્ડ પણ આપણે કરી દીધું. બેનની રનિંગ તમને લોકોને જે રનિંગ કરાવું છું એની કરતા હટકે રનિંગ હતી પેલા. શરૂઆતમાં એ લોકોને બેગ ઉપર રનિંગ કરાવતો હું, આર્મી ટ્રેનિંગ જ કરાવું છું. હજી પણ તમને જે કરાવું છું ને એ 25% જ કરાવું છું. જ્યારે 100% હું કરાવીશ ને ત્યારે તમે એક દિવસ આવશો, એક દિવસ રજા પાડી દેજો. પણ તમારી પાસે ઓછા દિવસે છે એટલે એ રીતના નથી કરાવતો. એમને જ્યારે રનિંગ કરાવી મેં 15 દિવસમાં દોડતા ચાલુ થઈ ગયા હતા, કમ્પ્લીટ ટાઈમ આવવા મળ્યો હતો. પછી આપણી પાસે બહુ બધો સમય બાકી પણ હતો. ત્યારે એમ થયું કે થોડીક ટ્રેનિંગ ઓછી કરીએ જેથી શરીર રિકવર થાય, બોડી થોડી વધે, હેલ્ધી રહે બોડી. થોડું ખાવામાં ફોકસ કરીએ, ડાયટમાં ફોકસ કરીએ. અને એને કન્ટિન્યુ ડાયટ પણ કરેલી છે, એવું નથી. મહેમાન આવ્યા હોય ઘરે તો પણ કન્ટિન્યુ ડાયટ કરીએ. અને હું બધાને સમજાવવા માંગુ છું, મહેમાન ઘરે આવતા હોય ને, ગેસ્ટ ઘરે આવતા હોય ને તો ડાયટ કરવી બહુ જરૂરી છે. જો તમારે અહીંયા જવું હોય ને તો, ના જવું હોય તો તમારે જે ખાવું હોય એ ખાઓ, છુટ્ટી છે તમને. પણ એક વખત ખાખીની ઇજ્જત કરી છે ને તમારે પહેરવી છે તો તમારે અહીંયા જવું જરૂરી છે. તો એના માટે તમારે કાંઈક પરિશ્રમ કરવો પડશે, ખાવા પીવાનું બંધ કરવું પડશે. અને હવે તમારી પાસે દિવસો કેટલા બાકી રહ્યા? વધીને 1 મહિનો, બરાબર. 1 મહિનો છે તો 1 મહિનો તમે ક્યાંય જાઓ નહીં, બહાર નહીં જાઓ. હા, તમારે 1 અઠવાડિયું છે, બરાબર. તો જેમ બને એમ ઓછા દિવસો હોય
તો ક્યાંય જવાનું નહીં, કોઈની સાથે ઝઘડો નહીં કરવાનો, શાંતિથી હાલ્યું જવાનું, ફોન ક્યારેય બહાર નહીં કાઢવાનો, ચાલુ ગાડીએ ક્યારેય ફોનમાં વાત નહીં કરવાની, ચાલુ ગાડીએ ક્યારેય બહાર નહીં બોલવાનું, ક્યાંય એક જ સળંગ ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર ને ગ્રાઉન્ડ, કોઈની સાથે ઝઘડો નહીં. અઠવાડિયા પહેલા સ્ટેટસ મેકવાનું બંધ કરો, ક્યારે પણ નહીં મેકવાનું. ખબર ન પડવી પડે કે કઈ દુનિયામાં જીવે છે આ. ડાયરેક્ટ બહાર આવવું પડે 5 થયાનું સ્ટેટસ, એને ખબર પડવી પડે કે જો આ થઈ ગયા. અને આપણે બધા 5 થઈને જયારે રનિંગ 5 થઈને સ્ટેટસ મેકીએ છીએ ને, પછી બધા એમ કહે છે કે ભાઈ આ તો કરી લીધું, લેખિત 5 કરીને બતાવ. પણ એ લોકોને જવાબ દઈ દેવાનો, ત્યારે મોઢા પર કહી દેવાનું કે 1600 મીટર દોડીને તો બતાવ તું. ત્યારે અમને કહેજે કે 1600 મીટર તું દોડીને બતાવ. જેન્ટ્સ પણ હોય ને તો એને પણ કહી દેવાનું કે 1600 મીટર ખાલી અમારી યાર દોડીને બતાવ. જે મહેશ એટલી સેકન્ડમાં પૂરી કર્યું છે, તને 9.5 મિનિટ આપીએ, 9.5 મિનિટમાં 1600 મીટર તું ખાલી દોડીને બતાવ. અને એક દિવસ નહીં, સતત 30 દિવસ, ત્યારે ખબર પડશે. એક દિવસ તો દોડી જ જશે દિવસામાં, 30 દિવસ સળંગ દોડશે ને તો ખબર પડશે કે કેવું સીન પેન થાય છે, કેવું ઘૂંટણ દુખે છે, કેટલા વાગે જાગવું પડે છે. તમે રોજ 4 વાગે જાગીને મારી પાસે 5 વાગે આવી જતા છો, ડાયરેક્ટ જાગીને તો હવે આવવા નથી આવતા. 4 સાડા 4 તમે જાગો ત્યારે તમે મારી પાસે આવો છો, બરાબર? કેટલા દૂર દૂરથી આવતા હોય. તો એ લોકોનું તો પેલા માનવું નહીં. એ લોકો કોણ હોય? એ લોકો કોણ હોય? હાવ નવરા હોય, આપણી પાછળ ધ્યાન રાખીને જ બેઠા હોય. હાવ નવરા હોય ને એ લોકો જ કમેન્ટ કરે. બાકી જેને કમેન્ટ ના કર્યું હોય ને, હારી કમેન્ટ કર્યું હોય ને, તમારું ખાલી અડધું ગ્રાઉન્ડ તમે ફેલ થઈને આવ્યા હોય ને તો પણ તમને એમ કહે છે કે તમે ટેન્શન ન લો, આવતી વખતે ફરીથી ભરો, તમારું જો સારું હતું, અમે જોયું છે બધી વસ્તુ. તો એ ડિમોટિવેશન વાળાને કાઢો બહાર, અને જે મોટિવેશન કરે છે ને એને મગજમાં રાખો. ડિપ્રેશનમાં ક્યારે આવવું નહીં. પેલા તો એ એક વસ્તુ મહત્વની છે, ડિપ્રેશનમાં ક્યારે આવવાનું નહીં. ડિપ્રેશન વસ્તુ જ શું છે એ જોવાની. ડિપ્રેશન વસ્તુ આનો શબ્દ જ નથી ને, એનો શબ્દ ડિપ્રેશન વસ્તુ નથી, યુકેનો શબ્દ છે. ત્યાંથી લઈને બધા અહીં નાખી દીધું કે ડિપ્રેશન. હવે આપણે પેલા શું કહેતા કે ટેન્શન છે. ટેન્શન હોય એટલે મા બાપને પૂછો ને, આપણે જે ટેન્શન હોય મા બાપ હારે વાત શેર કરો, ડાયરેક્ટ ટેન્શન ઉઈ જાય, 2 સેકન્ડમાં ટેન્શન ઉઈ જાય. ખાલી મા બાપ હારે વાત શેર કરો ને, 2 સેકન્ડમાં ટેન્શન ઉઈ જાય તમારું. હા, બધું થઈ જશે એમ મારું એમ કહેવાનું. એક ખાલી હાથ મેકવા વાળા હોવા જરૂરી છે. તો એ તો છે. અને હું અત્યારે તમને મારું છું, તમને બોલું છું, એ તમને અત્યારે નહીં ખબર પડે. જયારે તમારે આ વર્દી પહેરશો ને તમે, ત્યારે તમને અંદરથી જાય કે એ બધી વસ્તુ કરીને બહુ સારું કર્યું, ત્યારે તમને ખબર પડે. અત્યારે જે આપણે ગયા છે, પેલા બેન ગયા છે એક્ઝામ દેવા, એને કેટલું મારું છું. હા, એને કેટલું મારું છું. આજે કાલે સવારમાં એને શું કીધેલું કે આજે મન નથી લાગતું રનિંગનું. 3-4 લાકડી મારી દીધી, લાલ સાંભા પાડી દીધા હતા. એને યાદ રહેવું પડે કે ન્યા ગ્રાઉન્ડમાં આવી રીતના ન બોલે ક્યારે. એને હજુ પણ લાકડીની યાદ આવતી છે. સવારમાં એનો ફોન હું લેવા આવ્યો કે તમારો અવાજ અંદર નતો ગુંજતો, એટલે ફોન કરવા પડ્યો કે સવારમાં એકલા પડી ગયા. તો એ રીતના હોવું પડે, અંદરથી જૂનું હોવું પડે કે નહીં આપણે કરવું જ છે, ગમે એમ 5 કરવું છે, બરાબર? તમને હું મારું છું, પણ મને પણ એમ થાય છે કે છોકરી ઉપર હાથ નહીં ઉપાડે. મેં અત્યાર સુધી કોઈ હાથ ઉપાડ્યો નહોતો. તમને ક્યારે પણ માર્યા હતા શરૂઆતમાં? નહોતા માર્યા. પણ હવે તમે બધા સમજતા નથી ને એટલે મારવાનું ચાલુ કર્યું. તમે પોતે વિડીયો મોકલો કે આવી રીતના કરો, આમ કરો, એટલે બધું ચાલુ કર્યું. એટલે તમને ખબર પડે કે હું કરું, હું નહીં, બરાબર? હવે તમે જયારે ગ્રાઉન્ડ 5 કરીને આવ્યા, તો પેલા જયારે તમારે ગ્રાઉન્ડમાં બેસાડે તો ફેલ થઈ ગયેલા ને અને 5 થઈ ગયેલા ને કઈ રીતના ઉભા રાખાવે? આપણે જ્યારે રનિંગ પતી જાય પછી બધાને એક સાથે જ બેસાડે. આપણી ચીપ બાંધેલી હોય એ અને નીકાળી ચીપ, સોરી હું તમને બોલવામાં જરાક ઓલું કરું છું. અત્યારે ચીપ 2 પગે બાંધશે કે 1 પગે બાંધશે? બંને પગે બાંધે. બંને પગે બાંધશે. અને ચીપ જયારે બાંધે ત્યારે ચેક કરીને જ જવા દેશે કે ડાયરેક્ટ બાંધીને પછી અંદર? પહેલા ચીપ બાંધે, પછી લોક લગાવે. લોક લગાવી અને આપણું બંને હાથની ફિંગર આવે એ લે, બંને હાથેના લેશે. હા, અને આપણી જે ચીપ હોય એ ચેક કરશે બરાબર છે કે નહીં એમ, અને પછી જ આપણને એની બેસાડશે. અને બધાને એવું હોય કે ચીપ આપણે દોડતા દોડતા નીકળી જશે, તો એવું કઈ ટેન્શન રાખવાની જરૂર કે નહીં, બરાબર જ આ લોક કરેલી હોય છે. એ લોકો લોક કરેલી જ છે. એટલે મારું એમ કહેવાનું કે એક વખત ફિટ થઈ ગઈ તો ફિટ જ રહેશે કે હલશે હોતો? ના, એવું કાઈ નહીં, ફિટ જ રહેશે, કાઈ નહીં થાય. તો એ આપણે ફિટ કરેલી હોય તો કાઢવી થી કઈ લાલ સામો એવું કઈ પડી જાય એવું કઈ? અને પડે તો પણ ભલે પડે, ટેન્શન લેવાનું નથી. તમે 5 થઈ જાવ ને એ જોવાનું છે, બરાબર? સાંભો પડી જાય તો શું ફરક પડવાનો? આપણે લાકડીના સાંભા તો પડી જ જાય છે, તો એક સાંભો પણ શું ફરક પડી જવાનો, બરાબર? એક સાંભો પડે તો કઈ ફરક નથી પડવાનો. હા, તો એટલે એ વસ્તુ બુઈટ કરવી બહુ જરૂરી છે. પછી તમને જયારે સિક્કો મારે છે કોલ લેટર ઉપર, તે અંદરની ખુશી કેવી હોય છે? હા સર, બહુ. પેલા તો તમને 5 થઈ જાવ એ કહી દે છે કે કહેતા નથી? ના, એમાં એવું હોય છે જ્યારે રનિંગ પતી જાય પછી ધીમે ધીમે ત્યાં મેડિકલ સ્ટાફ પણ આવી જાય છે. જ્યારે આપણે રનિંગ પૂરી થાય પછી મેડિકલ સ્ટાફ પણ આવી જાય છે. બધાને પાણી પીવાની તો શોખીન ના પડે, પાણી કોઈ પીતા નહીં.
અને સ્ટાફ થોડો એવું લાગે કોઈક વામિટ જેવું થાય છે તો સ્ટાફ એનું હેલ્પ કરે છે, સારું છે, ત્યાં સુવિધા પણ સારી છે. બધાને એક સાથે બેસાડશે, પછી આપણી સીપ કાઢશે અને થોડી વાર પછી ત્યાં રિલેક્સ કરવા કહેશે કે બેસો તમે થોડી વાર, તમારું રિઝલ્ટ આવી જશે એમ. પછી રિઝલ્ટ આવી જાય થોડાક ટાઈમમાં 5 મિનિટ નથી થતી, રિઝલ્ટ આવતા 5 મિનિટ નથી થતી. ના એવું કઈ ખબર ન પડે આપણને, નહીં ત્યાં રેગ્યુલર એક ઘડિયાળ આપેલી છે, પણ આપણું જે આપણું અંદાજેથી આપણો ટાઈમ જોઈ લેવાનો કે એટલી મિનિટમાં આપણે પૂરું કરવાનું છે, એવું કઈ અલગથી નહીં આપણને. ના એવું કઈ આપે નહીં, એવું કઈ નહીં. રેગ્યુલર ટાઈમ જે ચાલતો હોય ને એવી વોચ હોય છે ત્યાં. રેગ્યુલર ટાઈમ ચાલે એટલે આપણે પેલો રાઉન્ડ જે મારીએ ને એ સમય આપણે યાદ રાખવાનો કે ક્યાંથી આપણે રાઉન્ડ ચાલુ કર્યો અને ક્યારે રાઉન્ડ આપણે પૂરો કર્યો. એ એક ચાલુ રાખો, છેલ્લો રાઉન્ડ ક્યારે પૂરો, પછી એને મલ્ટીપ્લાય કરી લેવાનું. આપણે આગળની સેકન્ડ કાઢ નાખો, પાછળની સેકન્ડ કાઢ નાખો, એટલે ખબર પડી જશે આપણને કે કેટલા મિનિટમાં પૂરું કર્યું, કેટલી સેકન્ડમાં પૂરું કર્યું. પણ ખાસ ધ્યાન શું રાખવાનું છે, એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, રાઉન્ડ ભૂલાવો ન પડે. જો તમે 5મો રાઉન્ડ દોડી ગયા અને સેકન્ડ વધારે આવી કે મિનિટ વધારે આવી ગઈ, તમારું જ હશે બધું. 5મો રાઉન્ડ આપણે દોડીએ તો એ લોકો ના પાડશે આપણને 4 રાઉન્ડ પછી કે નહીં ના પાડે? 4 રાઉન્ડ તો કોઈને એમ તો ખબર ન હોય, આપણી રીતે જ આપણે ગણવાના હોય છે. અને આપણે પતી જાય રનિંગ એટલે અંદરની સાઈડ આપણને બેસાડશે અને લાસ્ટ રાઉન્ડ હોય તમારે બરાબર, લાસ્ટ રાઉન્ડ પૂરો કરો પછી 5મો રાઉન્ડ લાગવાની જરૂર છે, પણ એનો ગાડી નો ઈ લોકો નો કાઢે. ના ઈ લોકો નો, આપણને યાદ રહેવું સાથે દોડતા હોય, કોકને ત્રીજો હોય, કોકને ચોથો હોય, કોકને પહેલો હોય, કોઈને ખબર ન હોય ને એમ આપણે જ આપણા રાઉન્ડ યાદ રાખવાનો. હા આપણે નીકળી જવાનું. અને જે પેલું રિંગ નું તમને સમજાવ્યું હતું, રિંગ ત્યાંથી આપે છે? હા ત્યાંથી જ આપણે અંદર એન્ટર થાય ને ત્યાંથી જ આપણે 4 રિંગ આપી દે છે. એ લોકો એ રિંગ આપી દે છે, એટલે રાઉન્ડ આપણે ગણવાની જરૂર નથી. એક રિંગ કાઢી નાખવાની, આપણી છેલ્લી રિંગ બાકી હોય એટલે આપણે સમજો ને એક રાઉન્ડ બાકી છે, પણ ક્યારે કાઢવી? જ્યારે પેલો રાઉન્ડ સીપ ઉપરથી પસાર થાવ ને ફરીથી એક રાઉન્ડ પૂરો થાય ત્યારે જ કાઢવાની. પેલા જ્યારે આપણે જે શરૂઆતમાં દોડતા હોય, હા, એક રાઉન્ડ પૂરો કરીને પછી જ પેલી રિંગ કાઢવાની, પછી બીજો પૂરો કરીને આવીને પછી જ બીજી કાઢવાની. એટલે રિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, રાઉન્ડ ન ભૂલાવો પડે. અને આપણે એટલા મહિનાથી પ્રિપેરેશન કરતા હોય તો રાઉન્ડ ભૂલાવાના જ નહીં. છોકરાઓને ભૂલાઈ જાય છે, કેમ કે એ લોકોને 12 રાઉન્ડ 13 રાઉન્ડ છે, એટલે એને કદાચ ભૂલાઈ જાય. હવે 4 રાઉન્ડમાં હું ભૂલાવાના જ નહીં. 4 રાઉન્ડ હું ભૂલાવવાનું, પણ રિંગ લઈ લેવાની. તો પણ લઈ લેવાની. એક રિધમથી દોડ્યા નથી, એક રિધમથી દોડવું બહુ જરૂરી છે. આપણે પહેલો રાઉન્ડ કર્યો બરાબર, પેલા લોકો ઊભા રાખ્યા હોય પાછળ 50-25 જે હોય, તો આપણે પહેલો પહોંચીએ તો એ લોકો નીકળી ગયા હોય. હા બધા નીકળી ગયેલા હોય. આપણે જે એક રાઉન્ડ પૂરો કરવાના હોય ને તો બધા નીકળી ગયેલા હોય, આપણી પાછળ જ હોય બધા. એટલે પછી આપણે પહોંચી ગયેલા લોકો કાઢતા એવું કઈ નહીં. પણ આપણો સમય ક્યારે ચાલુ થશે? જ્યારે તમારો પગ સીપ પર પડશે અને બહાર નીકળશે ને પેલા પાટિયા પર, સેન્સર ઉપર, જ્યાં સુધી સેન્સર ઉપર પગ નહીં પડે ત્યાં સુધી તમારો ટાઈમ નહીં ગણાય. જ્યારે સેન્સર ઉપરથી પગ પસાર થયો કે પગ પડ્યો ત્યાંથી તમારો ટાઈમ ચાલુ. તો એ એક વસ્તુ ધ્યાન રાખવાની. 2 વસ્તુ તમે ધ્યાન આપશો તો જ વસ્તુ સારી થશે, ખબર પડશે. મને માનો કે અહીંયા તમે શું બરાબર, અહીંયા 150 જણા ભેગા છે, અહીંયા 50 જણા છે, તો ગોળ રાઉન્ડમાં આપણે દોડવાનું. હવે આ 50 જણા દોડી ગયા તો તમે અહીંથી ફાસ્ટ ભાગજો તો કઈ કામનું નથી. જ્યારે સીપ આવે ને અહીંયા તમે ખાલી વોર્મઅપ કરતા હાલો, અહીંયા સીપ આવ્યું બરાબર, ત્યાં તમે મારો પગ અને ત્યાંથી દોડવાનું ચાલુ કરો. તમારી એનર્જી, અમુક લોકો જે એનર્જી વેસ્ટ કરે છે ને બેનો, એને તો ખાસ જોવાનું છે. તમને પણ જે લોકો વિડીયો જોવો છે, બેનો કે ભાઈઓ ગમે તે, એ લોકોને ખાસ વિનંતી છે કે તમે 200 જણા છો, 50-50 ના ઝુડકા, તો આગળ નીકળવા માટે તમે ફાસ્ટ દોડવા મળશો તો કોઈ કામનું નથી. ત્યારે તમારા સેન્સર બોર્ડ ઉપરથી પગ પડે છે ત્યાંથી તમે નીકળો, પછી તમારે ફાસ્ટ દોડવાનું ચાલુ કરવાનું. ત્યાં સુધી ફાસ્ટ દોડવાની જરૂર નથી. ત્યાંથી જ તમારો સમય ગણવા છે. સમય તો ત્યાંથી જ ગણવાનો, તો ફાસ્ટ દોડવાની જરૂર છે. હા બધાને એક સાથે જ બેસાડશે અને થોડી જ વારમાં સીપ એવું બધું પ્રોસેસ પતે એટલે થોડી જ વાર 5 મિનિટમાં આપણું જે રિઝલ્ટ આવી જાય. હા અને પછી જે પાસ થયેલા હોય એમ આપણને પેલા સૂચના આપે કે પાસ થયેલાનું બોલું છું અને ફેલ થયેલા. મારી વખતે તો જે પાસ થયેલા એના નામ બોલ્યા. આપણું જે શેષ નંબર હતો એ જ નંબર બોલે. આપણું નામ કે જે કોલ લેટર પર હોય એવું કાંઈ નહીં. આપણું જે નંબર હોય ને એ જ નંબર બોલ છે. જે પાસ થયેલા હોય એના નંબર બોલે એટલે લાઈન ટુ લાઈન આપણું જે કોલ લેટર છે એ લઈને આપણે ચીકો કરી અને આગળની સાઈડ બેસાડશે અને ફેલ થયેલા હોય ને ત્યાં જગ્યાએ બેસાડી રાખે છે અને આ સાઈડ જે બીજી સાઈડ બેસાડશે અને પછી ત્યાંથી આપણું હાઇટનું ને એ બધું પ્રોસેસ ચાલુ થઈ જશે.
હાઈટ કઈ રીતના માપે? આપણે પેલા તો હાઈટ પછી જશું. પેલા આપણે આ વાત કરી લો જે મારા મગજમાં અત્યારે ઘૂમે છે, બધાના માટે આ કામ આવશે. કે જ્યારે આપણે બોલે છે નંબર, તો એક જ વખત બોલશે કે 2-3 વખત બોલશે માઇક લઈને? માઇક લઈને બોલે છે અને સંભળાય, બધાને સંભળાય અને છે. માઇક પણ પેલું હશે જે અહીંથી આપણે બોલીએ ને સ્પીકર થી અને ડાયરેક્ટ બહાર આવશે, ઈ માઇક હા, હશે. એ mic હશે. તો ઈ માઇકમાં અવાજ કાનમાં ગુંગણ આવશે. તો એમાં ખાસ ધ્યાન રાખજો તમે અવાજમાં. એક વખત બોલે, 2 વખત બોલે કે 3 વખત? તો 3 વખત બોલે છે આપણને મગજમાં ઘૂસી જવું પડે. આપણા બેન્ચ નંબર બોલશે, બરાબર? આપણા ચેસ નંબર જ બોલશે, તો આપણે યાદ રાખવાના આપણા ચેસ નંબર. નામ કોઈ નહીં બોલે, નામ નહીં બોલતા ના, નામ કોઈ ને, નહીં ચેસ બોલે. નંબર બોલશે. અને માઇક થી કેટલી વખત બોલે? જ્યાં સુધી ઊભા નહીં થાય ત્યાં સુધી બોલ્યા જ કરશે કે બંધ કરી દે? ના એવું નહીં. મતલબ 1-2 બોલ છે, પછી સ્ટોપ થઈ જશે અને પછી જે ઊભા થઈને આવી જાય ઓટોમેટિક એને જ હા. ખબર પડી જાય છે. ઊભા થઈને આવી જશે એટલે પછી બીજા સ્ટાર્ટ કરી દેશે બોલવાનું. એક જ વાર બોલે છે પણ ધીમે ધીમે બધાને સંભળાય એમ. તો એ કામ પણ બહુ સારું છે આ વખતે. અત્યારે શરૂઆતમાં તમે હોત ને તો ખબર પડત. જે 5 થઈ ગયેલા છે ને એ પણ રહી જતા હતા કોલ લેટર લેવા માટે. શરૂઆતમાં એવું બધું હતું, બહુ તકલીફ પડતી હતી. અત્યારે શરૂઆતમાં જ્યારે તો પેલા લેખિક હાલતી, પછી આ રનિંગ હાલતું, તો લેખિકમાં બેચારા 5 થઈ જતો તો રનિંગમાં ન થતા. એનું કારણ શું હતું કે રનિંગમાં ફોકસ ન કરતા, પેલા લેખિકમાં જ નીકળતા. બધાને શું હતું, આપણા કાઠિયાવાડી હોય ગુજરાતી એને શું હોય મગજમાં કે ભાઈ લેખિક 5 થઈ જાય ને તો રનિંગ ચાલુ કરશું. હજુ સુધી આપણે લેખિક ચાલુ નહીં કર્યું, રનિંગમાં 5 થઈ જાય તો લેખિક ચાલુ કરશું. અત્યારે એમ થઈ ગયું. પણ એ વસ્તુ પણ સારી છે, કોઈ વાંધો નથી. પણ તમારામાં હોવું પડે અંદરથી કે મારે વાંચવું છે, 16 કલાક 17 કલાક વાંચવું છે. પેલા શરૂઆતમાં એવું નથી કે ડાયરેક્ટ 16 કલાક વાંચી લેવાય, બીજા દિવસે તમે જ ઊભા નહીં થાવ અને માઇન્ડ ફોકસ નહીં કરે, બરાબર? તો એના વાંચવા માટે શું કરવું પડે? અશ્વગંધા છે, શિલાજીત છે, કોચબીજ છે, સતાવરી છે, આ 3-4 વસ્તુ બીજી હોત છે. આ બધી વસ્તુ બહુ જરૂરી છે, બરાબર? કીડાજરી છે, આ બધી વસ્તુ તમે લ્યો, તમારું માઇન્ડ ફોકસ કરે, બરાબર? માઇન્ડ એટલું ફોકસ કરે તમને નીંદર ન આવવા દે, ડિપ્રેશન માંથી બહાર કાઢે. તમને યાદ ન રહેતું હોય તો યાદ રહેવાનું વધારે થાય, કેમ કે માઇન્ડ હાવ ચોખ્ખું છે. માઇન્ડમાં કોઈ વસ્તુ આવવા જ નથી દેતા. અને માઇન્ડ ચોખ્ખું કરવા માટે, મેન્ટલી ફિટ રહેવા માટે આજે જે મેડિટેશન આપણે કર્યું, મેડિટેશન કરવું બહુ જરૂરી છે. એટલે મેડિટેશન તમે ભૂલતા નહીં. એક્ઝામમાં 5 થઈ જાવ પછી, પહેલા પણ અત્યારે કરો અને પછી પણ એક્ઝામમાં 5 થઈ જાવ પછી રોજે કમસે કમ 15 મિનિટ આપો તમે મેડિટેશનમાં. જેટલું તમે મેડિટેશન કરશો ને એટલો બહુ ફાયદો છે તમારા શરીર માટે. તમને એક માઇન્ડ ફોકસ કરશે વાંચવામાંથી માંડીને બધામાં. તમે જુઓ 12 કલાક કે 16 કલાક વાંચતા હશો ને તો કઈ રીતના 16 કલાક સુધી આપણે પોગવું પડે. પેલા શરૂઆતમાં 5 કલાક વાંચો, પછી એક અઠવાડિયા પછી 6 થી 7 કલાક કરો, ધીમે ધીમે વધારો. જ્યાં સુધી ધીમે ધીમે તમે વાંચવાનું નહીં વધારો ત્યાં સુધી તમારી પ્રેક્ટિસ જ નહીં પડે ને. અને ડાયરેક્ટ માનો કે તમે 5 થઈ જાય બીજા દિવસે ચોપડી લઈને બેસી જાય, 16 કલાક વાંચવું છે તો 16 કલાક ડાયરેક્ટ થોડી વાંચવાના તમે. બીજા દિવસે વાંચવાનું જ બંધ કરી દેશો. હવે આપણે વાંચવામાં ફોકસ કરવાનું, બરાબર? હા સર. હવે બીજી વસ્તુ એ કે તમે કોલ લેટર લઈને બહાર આવ્યા તો તમારી સાથે જે હતા એને ખુશી હતી કે કઈ રીતના હતું કે તમે કીધું જ નહોતું પેલા? એટલે મતલબ ત્યાં આજુબાજુ તો કોઈને રહેવા નહીં દેતા, એકદમ બહાર જ. અંદર તમારું નામ બોલે કે પાસ થઈ ગયા, પછી કોઈ આપણે કીધું છે કે ભાઈ પાસ થઈ ગયા પછી સીધા બહાર કાઢી. હા, આપણી હાઈટ મપાશે, હાઈટ મપાશે, પછી આપણો ફોટો પાડશે. હાઈટ કઈ રીતના માપે છે? અંદર પૂરું બેસાડી દે છે? હા, અંદર પૂરેપૂરું. અને પૂરેપૂરું આપણે બેસાડશે. હેર ઊંચા બાંધેલા હોય તો એ કઢાવશે, આપણે અંબોડો બાંધેલો હશે તો પણ કઢાવશે, એકદમ ખુલ્લા કરાવી નાખશે હેર. અને એકદમ દબાવીને જ તે હાઈટ પર. આપણે કેટલી હાઈટ આવી હતી ત્યાં? મારે 1.64 આવી હતી. 1.64 ની આવી હતી. હા, અહીંયા આપણે 57 થી 57.5 થાય છે, 1.64 આવી હતી. જુઓ, તો હું એક કહું છું, અહીંયા એટલે અહીંયા ઓછીનું નથી, અહીંયા વધુ આવે છે. અહીંયા વધુ આવે છે. ત્યાં લોકો મેં તમને પેલા પણ કીધેલું, ગ્રાઉન્ડ નું યાદ હોય તો કીધેલું ને મેં તમને ગ્રાઉન્ડ નું. આ બધી વસ્તુ એવી જ હોય, આ બધી વસ્તુ એવું જ હોય. ત્યાં તમને કાઢવા માટે ગમે તે કોશિશ કરશે એ લોકો, પણ ઓલરેડી આપણી હાઈટ છે તો શું કરવાના? હા, એ તો ત્યાં બધું સમજાય. અને બીજી વસ્તુ એ કે આપણે જ્યારે મેં હાઈટ નું તમને શીખવાડ્યું છે કે ઊંડો શ્વાસ લ્યો એટલે 1 સેન્ટીમીટર તો એમનું વધી જવાનું, ભલે ને દબાઈ દે 1 સેન્ટીમીટર તો એમનું વધવાનું છે. ઊંડો શ્વાસ અને એ લોકો એવી વસ્તુ કરવા દે છે ત્યાં? હા, કરવા દે છે. એ લોકો કહે છે કે આપણે કરીએ તો વાંધો નહીં. આપણે કરીએ તો એને એ લોકો પણ કઈ કહેતા નહીં. આપણે તો આટલી બધી હાઈટ જ છે. આપણે હું શીખવાડી દઈશ, હજી 5 દિવસ બાકી છે. હાઈટ માટે પ્રોપર વસ્તુ બતાવી દઈશું, શું કરવું શું નહીં. તમારી તો હાઈટ છે જ ને પૂરેપૂરી, 56 57 થાય છે. બસ બસ ઇનફ છે. તો પણ હું અહીંયા સમજાવીશ તમને ત્યાં કઈ રીતના આપણે ઊભું રહેવું છે. તમને રનિંગ સારી હોય ને, પહેલા તો આપણી વખતે કેવું હતું કે હાઈટ નો હોય, વેટ નો કાઢી જ નાખે. હા. બિચારા બધા બદલી છોકરી દોડીને આવી જ જવાની છે. પેલા વેટ નું હતું, અત્યારે વેટ નું નીકળી ગયું છે. વેટ નીકળી ગયો છે. તો એ લોકોને પણ બહુ ફાયદો. મિત્રો તમને પણ ખાસ વિનંતી છે
તમે 1-2 જગ્યાએ હાઈટ ચેક કરજો, તમારું રનિંગ સારું છે ને હાઈટમાં નીકળી જાવ તમને અફસોસ થશે. તો એ ખાસ ધ્યાન રાખજો ને તમારે હાઈટ માટે જો વિડીયો જોતો હોય તો 2 દિવસ પછી વિડીયો અપલોડ થઈ જવાનો છે. અમુક ટેબ્લેટ પણ આવે છે કે 15 દિવસમાં તમારી 2 સેન્ટીમીટર પણ હાઈટ વધી શકે, પણ એમાં ડોઝ ચાલુ કરવા જરૂર, બરાબર? તો બધું થઈ જશે. ત્યારે તમે 5 થઈને આવ્યા ત્યારે અંદરથી કેવી ખુશી હતી? હવે બહુ એટલે જબરદસ્ત ખુશી હતી. મેં તો જ્યારે હું બહાર નીકળી એટલે મેં મારા હસબન્ડ સાથે હતા. હા, અંદર આપણે ગ્રાઉન્ડમાં કેવી લોકો કે ને આપણે આમાં જે કોલ લેટર હોય ને એમાં લખી જ આપે એ લોકો. હા, લખી જ આપે. ચીકો હાઈટ નો ચીકો અલગ હોય છે. ચીકો મારા ત્યારે આપણને ખબર પડી કે હું પાસ થઈ ગયો. જો તમને કોલ લેટર આપશે ને તો અહીંયા લખેલું જ હોય, હાઈ તો મને ખ્યાલ છે પણ આપણે બરાબર? આ લોકોને પણ આપણે દેખાડી દઈએ જે કોલ લેટર આપણે આપે છે તો આમાં લખેલું જ હોય છે કે 5 એમ, બરાબર? 2 વસ્તુમાં આપણે બોથમાં ફોર્મ ભરેલું, હા, તો 2 વસ્તુમાં 5 છે. તો આ વખતે તો બહુ સારું છે કે એક જ વખત રનિંગ કરવાની છે. એક વખત રનિંગમાં આપણે બધું થઈ આપણી જાય. રનિંગ નો હોય છે અને એક આપણી હાઈટ નો હોય છે. 2 સિક્કા હોય, એક રનિંગ નો ને એક હાઈટ નો. હા, પછી એક્ઝામ 2 વખત દેવાની કે એક જ વખત? લેખિત 2 વખત. 2 વખત. જેમાં આવો તેમાં તમને પીએસઆઈ માં એમ લાગે કે આપણું પાસ થઈ ગયું છે, કોન્સ્ટેબલ ની જવાની તૈયારી નથી, જરૂર નથી PSI ની ન થયું તો કોન્સ્ટેબલ પેપર આપણે આપવાનું. આપવાનું. હા, તો હજી આપણી પાસે સમય તો છે લેખિતનો, બરાબર? જેથી આપણે પાસે હજી બહુ બધો ખાસો ટાઈમ છે કે હજી 1 મહિનો તો રનિંગ જ ચાલવાનું, 1-1.5 મહિનો હજી રનિંગ હાલ છે. 8 સુધી કરી. હા, તો એ રનિંગ પૂરી થાય પછી આપણને સરકાર 2 મહિના તો આપશે હજી. તો હજી આપણે તમારી પાસે ઓલમોસ્ટ 3 થી 3.5 મહિના છે વાંચવાનું. તો હવે એક જ વસ્તુ ફોકસ કરવાની, વાંચવાની. હવે ફોટો જોવે તો વર્દી વાળો, ઓકે. બરાબર? વર્દી વાળો ફોટો જોવે. હવે બધું ભૂલી જાવ, બહાર જવાનું આ તે બધું ભૂલો. જે લોકો પાસ થઈ જાય છે એ લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે વાંચવામાં વધારે ફોકસ કરી નાખજો. જેનું વાંચવાનું સારું છે પણ ડબલ કરી નાખો. પાસ થઈ જવાનું છે. રનિંગ તમે પાસ કરી ચૂક્યા છો. તો હવે જે લોકો કહેતા હતા ને સ્ટેટસ મેકો છો, સ્ટોરી મેકો છો, વિડીયો બનાવો છો તમે કે આ રીતના તમે પાસ થઈ ગયા તો લેખિત પાસ કરીને બતાવો, એ લોકોને બતાવવાનું છે. અને જ્યારે તમે લેખિત પાસ કરશો ને ત્યારે તમારી પાસે જ એ લોકોનો ફોન આવશે કે હવે મારે આ કામ પડ્યું છે, આનું શું કરવું? ત્યારે આપણે કહી દેવાનું, એને મોઢા પર જવાબ આપી દેવાનો, તો એને ખબર પડે, બરાબર? ત્યારે એને ખબર પડે. બહાર આયા ખુશી આપી. હા, એમ ખુશી કેવી હતી ત્યાં? સર, મને મારો હસબન્ડ નો ફૂલ સપોર્ટ હતો. એ તો આપણે અહીં ગ્રાઉન્ડ પર જ જોતા હતા હા. કે સવારમાં વહેલા એમને- જાગીને લાવતા હતા. એમને પેલા મેં કીધું જ નતું કે હું પાસ થઈ ગઈ છું. હું એકદમ આવી અને મેં ફેસ પણ પેલો કરી નાખ્યો, હું એકદમ સેડ જેમ, અને મેં એમ કીધું કે હું ફેલ થઈ ગઈ. હા, તો એમને યકીન હતો જ નહીં કે તું ફેલ થઈ છે. એને પેલા એમ જ પણ હતું કે તું અહીંયા પાસ જ ગ્રાઉન્ડમાં પણ બધાને એમ જ હતું. બધા આપણે શું વાત કરતા હતા કે 5 થઈને જ આવવાના છે, ભલે ગમે છે સમય આવે, સમયનું આપણે નથી જોવું, પણ થવાના છે તે 5 જ. આપણે બીજા પણ ગયા છે એ પણ 5 થઈને જ આવશે, બરાબર? આપણને ખબર જ છે કે અહીંયા રનિંગ સારું છે તો ત્યાં 5 થવાના જ છે. અને ઓલરેડી આપણે 2 કિલોમીટર દોડીએ છીએ રોજે. આપણે 1600 મીટર નથી દોડતા, આપણે દોડીએ છીએ ઓલરેડી 2 કિલોમીટર. અને 2 કિલોમીટરમાં જો પોણા 10 મિનિટમાં ટાઈમ આવી જતો હોય તો પછી ત્યાં તો આવવાનો જ છે. ત્યાં તો કેમ નહીં આવે? મારું એમ કહેવાનું. 400 મીટરનો એક રાઉન્ડ વધી ગયો આખો. હવે 30 સેકન્ડમાં 400 મીટરનો રાઉન્ડ વધારે લાગી જતો હોય, 30 સેકન્ડ નહીં, આમ ગણો તો કેટલી થાય? 20 કે 17 સેકન્ડ કે 20 સેકન્ડ થાય, બરાબર? તો 9.5 મિનિટમાં આપણો નહીં પૂરું થઈ જાય? એની અંદર પૂરું નહીં થઈ જાય? 8 મિનિટમાં પૂરું થઈ જાય, બરાબર? તો 8 મિનિટમાં પૂરું ન થઈ જાય? વધીને માનો હાલો 8 ત્રીજો રાઉન્ડ 2 મિનિટ ને 30 સેકન્ડ આવ્યો, બરાબર? 30 સેકન્ડમાં આવ્યો. તો એની પછી એક રાઉન્ડ તો આપણે સ્પ્રિન્ટ મારવાની છે, કેમ કે તમને પણ ખબર છે કે છેલ્લો રાઉન્ડ મા બાપની ઇજ્જત, બરાબર? મા બાપની ઇજ્જત રાખવી હોય તો છેલ્લો રાઉન્ડ દોડવો પડશે. જાય તમારો પગ ભાંગી જાય, જાય તમારા પગમાં દુખવા મળે, ત્યાં તો ઓટોમેટિક સ્પીડ આવી. બધું સ્પીડ આવી જાય. કેમ નહીં આવે? ખબર જ છે કે આ છે એ છેલ્લું રાઉન્ડ છે. હવે છેલ્લા રાઉન્ડમાં સ્પીડ આવી ગઈ પછી જલસા. લાઈફ સુધરી ગઈ તમારી. એક યાદ રાખજો, એક રાઉન્ડ જો તમે નહીં મારો ને તો લાઈફ સુધર્યા છે. તમે 7-8 મહિનાથી પ્રેક્ટિસ કરતા હોય અને તમે લાસ્ટ રાઉન્ડ ન મારી શકતા હોય તો કામનું શું છે? પ્રેક્ટિસ કઈ કામની નથી ને. તો એ જ જોવાનું છે ને આપણે. મેન વસ્તુ તો એ જોવાનું. હવે તમે માનો કે હવે આટલા વર્ષ મહિનાથી વાંચતા હોય, બરાબર? અને વાંચીને પછી પરીક્ષામાં આવ ઓછા માર્ગે 5 ન થાવ, 5 થઈ જતા હોય, ન થાવ ને ત્યાં, તો આપણે 5 માર્ગે पे હારા લાવવા પડે ને. 5 તો થવું પડે ને, મતલબમાં માણસ 5 તો થવો જ પડે. અને નપાસ કોણ થાય? કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. એવું જો. તો બંધ રહેશે. એ ટાઈમ ઉપર એવું બહુ વધારે ફોકસ નહીં કરવાનું. ખાલી સ્પીડ વધારી દેવાની, સ્પીડ વધારી દેવાની. અને પાકો ટાઈમ જોતો હોય ને, પાકો ટાઈમ, તો તમે અપીલ કરો ને, જ્યારે સીપ તમારી કાઢે ને ત્યારે તમે રિક્વેસ્ટ કરો ને તો પણ ત્યાં કોમ્પ્યુટરમાં વાત આવી ટાઈમ.
પણ એવું કઈ કરો 5 થઈ ગયા ને 5 થઈ ગયા ઘર ભેતું થઈ જવાનું એટલે 5 થઈ જાય એટલે ઘર ભેતું થઈ જવાનું એમાં વધારે પાછું પેલું થાય. મગજમારી કરવાની જ નહીં, કોઈની સાથે મગજમારી નહીં કરવાની, ડાયરેક્ટ નીકળી વહી જવાનું. કોલ લેટરમાં 5 નો થપ્પો લાગી ગયો, જય સિયા રામ, આપણે ઘરે વહી આવવાનું. એને મજા આવી અંદરથી. મેં એમ કીધું ને ફેલ થઈશું એમ, તો એને યકીન જ ન કર્યો. પછી થોડી વાર એમને બેઠા અને પછી મેં કોલ લેટર કાઢીને કીધું હું પાસ થઈ ગઈ એમ. એટલે પછી એની તો ખુશી કે જોવા જેવી એમ. પેલા તો ફોન કોને કર્યો હતો તમે? નહીં, મેં સૌ પ્રથમ જે પાસ થઈ ને ત્યારે 1-2 ફોટા પાડ્યા. પેલા તો ફોટો જોયા આપણે, પેલા થોડા ફોટા મોકલે ને. પાડ્યા અને પછી પહેલો જ ફોન મેં સરને કર્યો કે સર મેં ઈ જ થેન્ક યુ કીધું, સર. મને ફોન કર્યો, મેં કીધું પેલા મમ્મી પપ્પાને ફોન કરો પછી મને ફોન કરો. એટલે મેં તરત વાત કરીને ફોન કાપી જ નાખ્યો તરત કે પેલા મમ્મી પપ્પા છે ને આપણા ગુરુ છે, બરાબર, પછી હું છું, પણ પેલા એ છે તો એની માનવાનું ને એને ફોન કરવાનો પેલા, પછી હું છું, મને ફોન કરો, કોઈ વાંધો નથી, બરાબર. એટલે એ એક ખાસ ફોકસ રાખવાનું બધાને. તમારે પણ મા બાપનું નામ રોશન કરવા માટે તમારે દોડવાનું છે તો દોડવાનું છે, ગમે તે થઈ જાય. અને નહીં દોડીને આવે તો વારો પાડી દે બધાનો, ગ્રાઉન્ડ પર ફરીથી દોડવાનું ચાલુ કરી દે. નહીં એક ફરી વખત ફોર્મ નહીં પડે તો આખો વરસ ઘરેથી લેવા આવી, બરાબર. દોડવાનું છે તો દોડવાનું છે, ગમે તે થઈ જાય. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, શેર જરૂર કરી દેજો. જે લોકોને ગ્રાઉન્ડ પાસ કરવાનું છે, અત્યારે જે ગ્રાઉન્ડ પાસ કરવા માંગે છે, આગળ જતા અને કોઈ જાતની પરેશાની ન આવે એના માટે વિડીયો ફટાફટ શેર કરી દેજો. પછી તમે વિડીયો જોવો અને લાઈક કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ છે, બરાબર. હવે મળશો અને પછીના વિડીયો. હજી એક બીજી વાત કહી દો પેલા તમને, જે મેં તમને ગીવ અવે ની વાત કરી હતી કાલ રાતે લાઈવમાં. કાલે રાતે આપણે 1 કલાક લાઈવ થતા ત્યારે આપણે ગીવ અવે ની વાત કરી હતી કે આપણે 6 થી 8 વસ્તુ ભેગી કરીને જે મગજ ફ્રેશ કરવા માટેની વસ્તુ બનાવીએ છીએ. તો જે લોકોને ગીવ અવે માં ભાગ લેવો હોય એ પણ કમેન્ટ કરી દેજો. લોંગ સમય નહીં થવા દેવી. જે લોકો હમણાં પાસ થઈ જાય એના માટે આપણે ગીવ અવે ચાલુ કરી દઈશું, પણ ઓનલી ફોર 100 લોકોનું ગીવ અવે કરવાનું છે આ વખતે. કેમ કે ગઈ વખતે 350 માણસ થઈ ગયા હતા. એક તો મને પણ પોતે વસ્તુ નહોતી મળતી, ક્યાંથી ધક્કા ખાઈને લાવવું પડતું હતું, અને તમારે પછી હું વસ્તુ પ્રોવાઈડ ન કરું તો એ કામનું નથી. તો મેં જયારે ગીવ અવે મેં તમને કીધું તો બધાને વસ્તુ પહોંચે, એક આપણો એક ધ્યેય હોવો પડે, બરાબર. તો આ વસ્તુ તમારે ગીવ અવે માં ભાગ લેવો હોય તો જરૂરથી સંપર્ક કરજો. નીચે આપણી ચેનલમાં નંબર પણ આપેલો છે. અને કોઈ પણ જાતનો તમને ઇસ્યુ હોય, વજન વધતો નથી, વજન ઘટતો નથી, હેલ્થ ઇસ્યુ છે, તો સંપર્ક જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ. જય શ્રી રામ.